મિત્રો ગાજવીજ વાળા વરસાદની શરૂઆત છે એ સૌરાષ્ટ્ર ગુજરાતની આજુબાજુ થઈ ચૂકી છે. તમે જોઈ શકો છો અહીં પાકિસ્તાન વિસ્તારમાં તેમજ અરબ સાગર વિસ્તારમાં ગાજવીજ વાળો વરસાદ અત્યારે શરૂ છે. એનો મતલબ એમ કે પશ્ચિમી વિક્ષોભની અસર શરૂ થઈ ગઈ છે અને આવતીકાલે અને પરમ દિવસ કયા વિસ્તારમાં થશે ભારે માવઠું તે જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી. તારીખ 17 માર્ચ અને સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો વાદળોનું પ્રમાણ છે એ કચ્છ વિસ્તારની આજુબાજુ છે જોવા મળી રહ્યું છે. તેમજ સાથે સાથે ગુજરાત રિજિયનના વિસ્તારમાં પણ વાદળો છે જોવા મળી રહ્યા છે મિત્રો. અને વહેલી સવારની વાત કરીએ તો વહેલી સવારે છે 18 તારીખના રોજ છે એ પશ્ચિમી સૌરાષ્ટ્ર તેમજ પશ્ચિમ કચ્છ આસપાસના વિસ્તારોમાં સારી એવી ઝાકળ જોવા મળશે. આ સાથે સાથે વાદળો પણ ઘેરાયેલા જોવા મળશે મિત્રો. વાદળોની વાત કરીએ તો વાદળો ખાસ કરીને છે એ કચ્છ વિસ્તારથી છે એ માવઠાની શરૂઆત થશે, જેમાં ખાવડા વિસ્તાર આ ઉપરાંત નલિયા તેમજ ભુજ વિસ્તાર, માતાનો મધ વિસ્તાર આ ઉપરાંત રાપરના વિસ્તારમાં છૂટા છવાયા છે એ ઝાપટા છે આવતીકાલે જોવા મળશે. એ સાથે જ વાત કરીએ તો જૂનાગઢ તેમજ દ્વારકા સાથે સાથે મોરબી તેમજ જામનગરની આસપાસના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ છે સવારના 10-11 વાગે જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે સાંજની વાત કરીએ તો આવતીકાલે સાંજના છે આ સમયે છે ખાસ કરીને કચ્છમાં છે એ સારા એવા માવઠાના છે ઝાપટા જોવા મળશે, જેમાં કચ્છના છે એ ખાવડા વિસ્તાર તેમજ રણ વિસ્તાર ઉપરાંત ગાંધીધામ, રાપર, મુન્દ્રા વિસ્તારમાં સાથે સાથે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારોમાં રાધનપુરમાં પણ છે એ છૂટાછવાયા ઝાપટા છે જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ ધીમે ધીમે છે એ ઝાપટાની શરૂઆત થશે આવતીકાલે સાંજના સમયે છે. એ ખાસ કરીને પવનોની અસ્થિરતા છે એ જસદણ, ચોટીલા તેમજ રાજકોટ આ ઉપરાંત વાત કરીએ તો અમરેલી, ભાવનગર વિસ્તારમાં છે એ વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારોમાં છાટાછૂટી જેવા ઝાપટા છે જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે મહત્ત્વની વાત કરવાની છે 19 તારીખની માવઠાની સૌથી વધુ અસર છે એ 19 તારીખના રોજ જોવા મળશે મિત્રો. પવનોની સ્થિતિ જોઈએ, પવનો છે એ સિસ્ટમના વળાંક મારીને આવે છે, જેના હિસાબે અરબ સાગર ઉપરથી ફૂલ ભેજ લઈને પસાર થતા પવનો છે એ સૌરાષ્ટ્રમાં સારા એવા ઝાપટા છે એ વરસાવશે મિત્રો. વાત કરીએ 19 તારીખ સવારના 10 વાગ્યાની તો કાલ ખાસ કરીને કચ્છના વિસ્તારમાં છે એ નલિયામાં, ગાંધીધામમાં, ભુજ, રાપરમાં છે ઝાપટા જોવા મળશે. એ સિવાય હવે વાત કરીએ મુખ્ય સૌરાષ્ટ્રની તો 19 તારીખના રોજ સૌરાષ્ટ્રમાં સારી એવી માવઠાની અસર થવાની છે, જેમાં જામનગર આ ઉપરાંત દ્વારકા, ખંભાળિયા વિસ્તારમાં, મોરબીમાં, રાજકોટમાં, ચોટીલામાં, થાન વિસ્તારમાં, મોરબી વિસ્તારમાં, જૂનાગઢ વિસ્તારમાં આ ઉપરાંત સુરેન્દ્રનગર, મૂળી વિસ્તારમાં સાથે સાથે બોટાદ વિસ્તારમાં પણ છે એ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા માવઠાના ઝાપટા જોવા મળશે. ત્યારબાદ સાંજની વાત કરીએ તો સાંજના સમયે હાલની હવામાન ચાર્ટની સ્થિતિ પ્રમાણે વરસાદની માત્રામાં છે માવઠાની માત્રામાં વધારો થયો છે. સાંજના સમયે ખાસ કરીને 19 તારીખના રોજ જામનગર તેમજ દ્વારકા ઉપરાંત ખંભાળિયા સાથે સાથે વાત કરીએ તો મોરબી વિસ્તાર, પડધરી, રાજકોટ વિસ્તાર, ગાંધીધામ સહિતનો વિસ્તાર, અંજાર, માંડવી, મુન્દ્રા તેમજ સાથે સાથે સુરેન્દ્રનગર આસપાસના રણ વિસ્તારમાં છે એ સારો એવો ગાજવીજવાળો વરસાદ જોવા મળશે મિત્રો. તમે જોઈ શકો છો અહીં કલર છે એ વાદળોનો પીળા કલરનો વાદળોનો કલર છે હાલ હવામાન ચાર્ટ બતાવી રહ્યા છે. ત્યારબાદ સાંજના સમયે છે એ મૂવમેન્ટ છે થોડીક અમદાવાદ તરફ થશે. ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે 20 તારીખની વાત કરીએ તો 20 તારીખના રોજ છે એ વાતાવરણ છે ધીરે ધીરે ચોખ્ખું થવા તરફ થશે, પરંતુ 20 તારીખના રોજ પણ ખાસ કરીને બીજો વિસ્તાર લેશે, જેમાં વેરાવળ તેમજ ગીર વિસ્તાર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા છે જોવા મળી શકે છે મિત્રો. હજુ પણ કયા વિસ્તારમાં થશે અસર એ આવતીકાલે ચોક્કસથી જણાવશે. અને હાલ મુજબ જોઈએ તો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર ગણાવી શકાય. તેમાં પણ જામનગર, કચ્છ તેમજ દ્વારકા, પોરબંદર, મોરબીના ખેડૂતના મિત્રો છે એના માટે ચિંતાજનક સમાચાર કે આ માવઠું છે કુદરતી આફતરૂપ આ માવઠું છે ઘણા વિસ્તારમાં છે વરસાદ લાવશે મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.